પંચમહાલના મોરવા હડફ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું। મોરવા હડફ ડેમનો એક દરવાજો ખોલી અને નદીમાં પાણી છોડાઈ રહ્યું છે। મોરવા હડફ ડેમમાંથી 2697 ક્યુસેક પાણી હડફ નદીમાં છોડાયું। પાણી છોડાતા હડફ નદીના જળસ્તરમાં વધારો થયો। હડફ નદીના કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે। પંચમહાલનો આ મોરવા હડફ ડેમ કે જેમાં એક દરવાજો ખોલી અને નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। જે રીતે ઉપરવાસમાં વરસાદ થઈ રહ્યો છે તેને લઈને ડેમમાંથી પાણી છોડાઈ રહ્યું છે। મોરવા હડફ ડેમમાંથી અત્યારે પાણી છોડવામાં આવી રહ્યું છે। એક દરવાજો ખોલી અને પાણી છોડાઈ રહ્યું છે। વધુ જાણકારી મેળવીએ અમારા સંવાદદાતા હનીફ ફોન લાઈનથી જોડાયા છે। હનીફ, પંચમહાલમાં મોરવા હડફ ડેમની શું સ્થિતિ છે? ખાસ કરીને પાછલા 5 દિવસથી પંચમહાલ જિલ્લા સહિત તમામ વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે। વરસાદ પડી રહ્યો છે જેના કારણે હડફ ડેમમાં જે છે સારી એવી પાણીની આવક નોંધાઈ છે। ખાસ કરીને હડફ ડેમની વાત કરવામાં આવે તો હડફ ડેમમાં જે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પાણીની આવક થઈ છે જેના કારણે ડેમનું રૂ લેવલ જાળવવા માટે ડેમમાંથી 2697 ક્યુસેક જે પાણી જે છે હડફ નદીમાં છોડવામાં આવ્યું છે। ખાસ કરીને હડફ ડેમનો એક દરવાજો ખોલી અને આ પાણી છોડવામાં આવી રહ્યું છે। હડફ ડેમમાંથી જે છોડવામાં આવતા હડફ નદીનું જળસ્તર પણ વધ્યું છે જેના કારણે કાંઠા વિસ્તારના લોકોને સાવચેત રહેવા માટે પ્રશાસન દ્વારા સૂચના આપવામાં આવી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો ડેમની હાલની જળ સપાટી 165.80 મીટર પર પહોંચી છે જ્યારે ડેમની જે ભયજનક જળ સપાટી છે જે 166.20 મીટર છે। કુલ મળીને કહી શકાય કે હાલ હડફ ડેમમાં ઉપરવાસમાં જે ભારે વરસાદના કારણે જે હડફ ડેમમાં પાણીની આવક થઈ જેના કારણે ડેમ જે છે હાલ 91% જેટલો ભરાયો છે। જી આભાર હનીફ તમામ જાણકારી આપવા માટે।